પરસોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ પરના વિવાદિત નિવેદનથી ગુજરાતભરમાં ક્ષત્રિય સમાજના લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તો ક્ષત્રિય સમાજ પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે વિરોધ કરાઈ રહ્યો છે. તો ગુજરાતમાં ક્ષત્રિય સમાજ ભાજપથી ખૂબ નારાજ જોવા મળ્યો છે. ત્યારે આ વિવાદ મુદ્દે મહીસાગરના લુણાવાડામાં ક્ષત્રાણીઓ દ્વારા 600 પોસ્ટકાર્ડ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લખવામાં આવ્યા. જિલ્લાની મહિલાઓ દ્વારા વડાપ્રધાનને પત્ર લખવામાં આવ્યા છે. સમસ્ત ક્ષત્રિય સમાજ દ્વારા મિશન રૂપાલા અંતર્ગત મહાસંમેલન યોજાયું. જિલ્લાના તમામ ક્ષત્રિય સમાજના અગ્રણીઓ, યુવાનો અને બહેનો આ સંમેલનમાં ઉમટ્યા હતા. ક્ષત્રાણીઓ દ્વારા 600 પોસ્ટકાર્ડ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મોકલવા માટે લખવામાં આવ્યા છે. ક્ષત્રિયોની એક જ માંગ છે કે રૂપાલાની લોકસભા ટિકિટ રદ કરવામાં આવે. જ્યાં સુધી પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ ના થાય ત્યાં સુધી લડત લડવાની નેમ લીધી છે. ક્ષત્રાણીઓ કહે છે કે નરેન્દ્ર મોદી, હવે અમારે તમારી જરૂર છે. ભાઈ, જ્યારે તમે ગુજરાતમાંથી દિલ્હી ગયા હતા ત્યારે તમે બહેનોને વિશ્વાસ આપ્યો હતો કે કેન્દ્રીય મંત્રીનું આ નિવેદન સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ ક્ષત્રિય સમાજના લોકો મેદાનમાં આવી ગયા હતા. ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ક્ષત્રિય સમાજનું કદ મોટું છે અને રૂપાલાના નિવેદન સામે ઉગ્ર વિરોધ પણ જોવા મળી રહ્યો છે. ભારતની આઝાદી સમયે સૌરાષ્ટ્રમાં 100 થી વધુ નાના મોટા રાજવીઓ હતા. છેલ્લા કેટલાક દિવસોથી સાબરકાંઠા, સુરેન્દ્રનગર, જુનાગઢ, અમદાવાદ, સુરત અને કેટલાક સ્થળોએ ક્ષત્રિય સમાજના લોકોએ જોરદાર પ્રદર્શન કર્યું છે. કેશોદ અને રાજકોટમાં રૂપાલાના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું. ક્ષત્રિય સમાજના ભારે વિરોધ બાદ પરસોત્તમ રૂપાલાએ એક વિડીયો જાહેર કરીને જણાવ્યું હતું કે તેઓ પોતાનું નિવેદન પાછું ખેંચે છે. ક્ષત્રિય સમાજ કે કોઈ રાજવી પરિવારનું અપમાન કરવાનો મારો કોઈ ઈરાદો નહોતો અને માત્ર અન્ય ધર્મના લોકો દ્વારા દલિતો પર કરેલા અત્યાચારો વિશે જણાવવા માંગતા હતા. પરંતુ ક્ષત્રિય સમાજનો આક્રોશ શાંત ન થયો હોવાનું જણાવ્યું હતું. માત્ર ગુજરાત જ નહીં, તેની બહાર પણ ક્ષત્રિય સમાજે પરસોત્તમ રૂપાલાના નિવેદન સામે ઉગ્ર અવાજ ઉઠાવ્યો છે. રાજસ્થાનમાં ભાજપ સામે જોડાયેલા ક્ષત્રિય સમાજના નેતા રાજ શેખાવતે એક વિડીયો જાહેર કરીને કહ્યું છે કે તેઓ પાર્ટીના તમામ પદો પરથી રાજીનામું આપે છે. ભાજપના નેતૃત્વએ પરસોત્તમ રૂપાલા સામે કોઈ કાર્યવાહી કરી નથી. ક્ષત્રિય સમુદાય ગુજરાત અને રાજસ્થાનની બહાર ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ, દિલ્હી, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, હરિયાણા વગેરેમાં પણ છે. અને આવી સ્થિતિમાં ભાજપની નેતાગીરી જાણે છે કે ક્ષત્રિય સમાજની નારાજગી દૂર નહીં થાય તો પક્ષને ભારે નુકસાન સહન કરવું પડી શકે છે.